દિવાળી 5 દી આવ્યા હોય પ્રોગ્રામ તો એટલે ભણેલા ગાંઠિયા છે, બટેટા વડા છે, એવા પ્રોગ્રામ તમે સમજો એ પ્રોગ્રામ નહીં. પણ અમુક વાડીએ ખબર નહીં કઈ પ્રકારના પ્રોગ્રામ થતા હોય છે. પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોઈતરાની વાડીએ નાખે. આવડા મારો રામ ભલું કરે. તમને ઘેરેથી કહીને જાય ને કે અમે ભજીયાનો પ્રોગ્રામ, તો ભલે ઠરી ગયેલા લેતા આવો. તો બેન મને હૈયા જ હોય. ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. હવે માંડવા પક્ષની બેનો સાંભળી જાય તી બેન્દ્રે એમ કે હામ ઉપાડે. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપો કરતા મોટો. આપણું ગુજરાતી માણસ રે ગમે ત્યાં 2-5 થઈને પડી જાય તો ગાંઠિયાનું કાણું કાઢીને વરાળ નાખી દો એટલે એકવાર બેઠો થાય જ. હા કદાચ વિદેશમાં હોય તો હા એ તાજો કાણું આમ નાખીને ખાલી થાળી અહીં નાકમાં રાખો એટલે એકવાર બોલ હું કામ છે. ગાંઠિયા ગઢના લોહીમાં વણાઈ ગયેલા ભાઈ. હા એની સુગંધ આવે તો બીમારી વહી જાય. એવા હારા હારા ઘરના માગા આવ્યા હતા અને મારા બાપે ગધેડે ડોકે હીરો બાંધ્યો. તેથી જોવા આવ્યા ને કીર્તિભાઈ, તેથી જોવા આવ્યા તેથી કહેતા હતા કે ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી પીવાનું. બાએ મને કીધું, મને કે જય શ્રી કૃષ્ણ બેટા. મેં જય શ્રી કૃષ્ણ બા. લે ઠાકરજીનો પ્રસાદ જમતો જા. મેં કીધું બા થોડોક ઘેરે લેતા જાઓ ને. મને કે ઘેરે લેતી જાઉં છું ને. મેં તો થોડોક ફળિયામ છોકરા રમતા હોય એને આપો. કે એને આપું છું. મેં તો દાદા બેઠા હોય એને આપો. મેં કીધું ઈ કે એને આપું છું. મેં તો થોડોક તમે ખાઓ. પણ ઈ કે હું ખાવ. હમણાં એક ભાઈ ને અમારા લગ્ન પછી 15 દી થયા ને તો એના પત્નીને જોયા ને તો એના પત્ની આમ ખાડા ખડિયા વાળા લાગ્યા. આ બધું ઉડી ગયેલું. એટલે ઓલે આમ કીધું કે કોણ તમે? એટલે કે હું તમે કોણ? આવું હું મોઢું થઈ ગયું. એ કે તમારા ગામનું પાણી જેવું છે, 15 દીમાં મારા મોઢાની પથારી ફરી ગઈ. ઓલો કે મારી માં ગઢી થઈ આ પાણીથી મોઢા ધોઈ ને એને કોઈ દિનો છે તને 15 દીમાં ફટકો લાગ્યો. પછી એની પત્ની બાજુ બેસાડે કે એવું નથી ગુગુ. એકચ્યુઅલી તમે મને જોવા આવેલા ને તેથી પણ હું બ્યુટી પાર્લરમાં ગયેલી અને લગ્નમાં તે એકચ્યુઅલી મને તૈયાર કરવા ઘરે આવેલી 3 બહેનો. તો બધું વાટા પ્લાસ્ટર કરેલો હતો એકચ્યુઅલી. એટલે 15 દિવસ છે ને થોડું ઘણું ડલ થઈ ગયું અને મારા નેણ તો બહુ જાડા જતા ઉગી ગયા. ઓલી બિચારે ઘણા દોરા ખેંચેલા પણ અચ્છા ઓલો કે એમ કે હા ક્યાં કરાવ્યું થવું. એટલે એને બેને બ્યુટી પહેલી વાર જે છોકરો જે જોવા બેઠા હોય ને બે પહેલી વાર મળે એનું કોક દી જોઈજો. પ્રાહી નજરે જોયો બહુ મજા આવશે. ઓલો વળે આમ અને હામે એમ જ હોય. આ મને એ થાય આ લગ્ન પછી આ મર્યાદા ક્યાં વહી જતી છે. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? મારા 70 વર્ષ જેવું થયું અને 4 દીકરા 3 દીકરીઓ બધાય વેલા અલગ અલગ બચ્ચે ગોઠવા છે બધાને. પણ મને સાંભળે ત્યાં સુધી મારા 70 વર્ષની ઉંમરમાં મેં કોઈ દી સાંભળ્યું નથી કે અમરેલીમાં બટેટો વવાય છે. તમારી માહિતી હાવ ખોટી છે કે તમારી માહિતી હાવ ખોટી. તો તમે શું કામ આવ્યા? હું તો બીડી બાકસ લેવા નીકળું તા જુવાન કે હાલો વેહીના ગાંઠિયા ખાઈને વી આવજો. અહીંયા પધરાવ્યા મને.
આ સરોતર ખેડા બાજુ એને પૂછો ને આ તો આમ બટાટો હોય. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા આપણને ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટો લેવું પડે.